ફરી સુરત શહેરમાં બનેલી આગની ઘટનાએ ફાયર વિભાગને દોડતું કરી દીધું હતું। પાંડેસરામાં ઓઇલ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ સાથે મિલમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા વિસ્તારમાં જાણે ભૂકંપનો આંચકો લાગ્યો હોય તેમ ધડાકો થયો હતો। પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિરની ગલીમાં ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આગ બાદ થોડી જ ક્ષણોમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેથી આસપાસના વિસ્તારોમાં ધરતીકંપ જેવો આંચકો અનુભવાયો હતો। બ્લાસ્ટ અને આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગ પર કાબૂ મેળવવા માટે સુરત ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે, જેથી શહેરના તમામ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। હાલ પાણી અને ફોર્મ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આગને કાબૂમાં લેવા માટે ક્રિપ્કો, એલ&ટી અને એસઆર સહિત આસપાસના શહેરો મળી કુલ 32 ફાયર ફાઇટરોની ટીમ ધસી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગની વિકરાળતા એટલી વધી હતી કે પાછળના લૂમ્સ ખાતામાં આગ પ્રસરી ગઈ હતી, જેના પગલે आसपासना तमाम कारखानाओं और एकमों ने बंद कर देवामां आव्या हता। अभी की जो सिचुएशन है अभी कंट्रोल में है, लेकिन फिर से रीइग्निशन होने के कारण हमको मुश्किल आता है और हम होम केमिकल यूज करके उसको कंट्रोल लेने में कोशिश हमारा जारी है। अभी हम लोग कॉल किया है एनटीपीसी, रिलायंस, एसआर, क्रिप्को, ये सबको हमने बुलाया। इधर पलसाना, एनविरोटेक, उनको भी एक होम टेंडर भेजने के लिए बोला है। उसमें से गाड़ी ऑन द वे है, पहुंचने की तैयारी में है और हम लोग को कंट्रोल कर लेंगे और 1-2 घंटा लगेगा ऐसा लग रहा है। हाँ, ऑयल एंड एलपीजी सिलेंडर की गोदाम था, उसमें से शुरू हुआ। उसके पीछे जो पॉलिस्टर यार्न है उसकी ताका का उसमें पकड़ लिया, उसको भी हम कंट्रोल करने में लग हुए। ये चीज़ अभी क्या है, जो ओनर रहेंगे उस टाइम में वही बता सकते कहाँ से शुरू हुआ और कैसे हुआ है, कि हमें पता नहीं है अभी फिलहाल कारण। अभी सिलेंडर ब्लास्ट हुआ, हमारे एम्प्लॉय जो है वो काम कर रहे हैं फ्रंट लाइन में, उनके सामने सिलेंडर 3-4 ब्लास्ट हुआ ऐसे पता चल रहा है आवाज़ से। अभी 10-12 सिलेंडर तो हमने बाहर निकाल दिया। ऑयल की 200 लीटर का ड्रम्स भी आपको देखने को मिलेगा उधर फ्रंट में। फायर ब्रिगेडના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિરની ગલીમાં પરેશભાઈ શાહની માલિકીના યુનાઇટેડ એન્જિનિયર્સ લૂમ્સ પાર્ટ્સનું ગોડાઉનમાં કેમિકલ અને ઓઇલના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડને જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જો કે કેમિકલ અને ઓઇલના જથ્થામાં આગ લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું હતું, જેથી બ્રિગેડ કોલ જાહેર કરીને શહેરના તમામ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જે મિલમાં આગ લાગી હતી ત્યાં ફાયર સેફટીના કોઈ સાધનો ન હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।